નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સહજ અને ફોરમ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં ટ્રાન્સ વ્યક્તિઓના સતત વિકાસલક્ષી લક્ષ્યો અને પ્રજનન અધિકારો પર સીમાચિહ્નરૂપ અભ્યાસ જાહેર કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સમુદાયના નેતાઓ, અભ્યાસના ઉત્તરદાતાઓ અને વિવિધ સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા, જેથી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ અધિનિયમ 2019ના અમલીકરણમાં રહેલી ખામીઓ અને જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય અને અધિકારો અંગેના પડકારો પર ચર્ચા થઈ. આ સેમિનારમાં યુએનના સતત વિકાસલક્ષી લક્ષ્યો, ખાસ કરીને સારું સ્વાસ્થ્ય અને સુખાકારી તેમજ જાતીય સમાનતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા હોવા છતાં ગુજરાતમાં ટ્રાન્સ વ્યક્તિઓ હજુ પણ વ્યવસ્થિત બહિષ્કારનો સામનો કરી રહ્યા છે. સાચો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે કોઈને પાછળ ન છોડીએ, અને તેને લઈને જ ચર્ચા કરવામાં આવી હતી. સહજ સંસ્થા વડોદરામાં મહિલાઓ, બાળકો અને કિશોરો સહિતના હાશિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે સામાજિક જવાબદારી અને આરોગ્ય અધિકારો પર કાર્ય કરે છે. અને ફોરમ ફાઉન્ડેશન એક સમુદાય આધારિત સંસ્થા જે LGBTQ+ વ્યક્તિઓના અધિકારો અને કલ્યાણ માટે કાર્ય કરતી સંસ્થા છે અને કાયદાકીય સહાય, આરોગ્ય સહાય અને હિમાયત પૂરી પાડે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ડૉક્ટર આશીષ શાહ, GMERS પ્રોફેસર હેડ ગાયનિક અને તેમની સાથે બીજા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. के लिए जीवनमान अच्छा होने के लिए बहुत जरूरी है और सामाजिक विकास के लिए भी वो बहुत जरूरी અને એસઆરએચ એમના સેક્સ્યુઅલ અને પ્રજનન સ્વાસ્થ્ય અને અધિકારોને લઈને એમની શું સ્થિતિ છે, તો એક્સપર્ટ કમેન્ટ એમની આપી દીધી રિસર્ચ ઉપર પણ. ઓબ્જેક્ટિવ્સ છે સ્ટડીના, એને કેવી રીતે કારણ કે બહુ જ રીચ ડેટા આવ્યો તમારી જોડે અને એ રીચ ડેટાનો ઉપયોગ પણ બહુ સારો થયો છે. સો થેન્ક યુ ઓલ ધ ટીમ. આપણા સહેજના એક્ઝિક્યુટિવ બોર્ડ અને જનરલ બોડી મેમ્બર્સ છે, ચિનુ શ્રીનિવાસન, સુનંદા ગંજુ અને જાહેરના સંદર્ભમાં જે ટ્રાન્સ પીપલ સાથે રિસર્ચ થયું છે એનું. સો ગુડ ઇવનિંગ બધાને. સો ઓન બિહાફ ઓફ સહેજ એન્ડ ફોરમ ફાઉન્डेशन बहुत डिफिकल्टी के बाद वो एक देख रहे थे और दूसरा और ખાધું છે એમનું અને પછી આ રિપોર્ટ તૈયાર થયો છે, બહુ સરસ. તો એના ફાઇન્ડિંગ્સ આપણી સામે પ્રેઝન્ટ. study and I would call it a beginner. So we have to move ahead and change the society in a way where everyone becomes acceptable, right? Acceptability and the issues because of acceptability is something which has come out very prominently from the study. મહાનુભાવ આવવાના છે, જોડાશે. તો ડૉક્ટર HS ચૌહાણ, RMO SSG હોસ્પિટલ, ડૉક્ટર આશીષ શાહ GMERSમાંથી, ડૉક્ટર નંદિતા મૈત્ર, પછી આપણા NGO રેપ્રેઝેન્ટેટિવ્સ છે ઘણી બધી સંસ્થાઓમાંથી, આતાપી, સૈયદ, ઉદ્યાન કેર, જાનવી ફૂડ્સ, ફોર લેગ્સ. હું કદાચ કોઈને મિસ કરતી હોઉં તો યાદ રાખ. એટલે આ ઓવરઓલ છે, બટ કદાચ બીજા લોકો પણ જોડાયા હશે. સરકારથી શું બેસ્ટ કરી શકાય, જેવી રીતે આ રિસર્ચ કદાચ હું હવે વાંચું તો ઘણા બધા હેલ્થ ઇશ્યુઝ કઈ રીતે થઈ શકે, ટ્રાન્સ પર્સન્સને કઈ રીતે એની સાથે રિલેટ કરી શકાય, તો એ વસ્તુ ખ્યાલ આવી શકે. તો હું આજે એક રિક્વેસ્ટ એ પણ કરીશ સહજ અને ફોરમ ફાઉન્ડેશન બંનેને કે આપણે બધા ભેગા મળીને એક લીગલ સાઇડ પર પણ આવો એક રિપોર્ટ તૈયાર કરીએ કે શું ઇશ્યુઝ ફેસ થઈ રહ્યા છે એટ ધ સોસાયટીની અંદર, પછી ભલે એ પોલીસ સ્ટેશન બેઝડ જે વાયોલન્સ અથવા એટ્રોસિટીઝ થઈ રહી છે, અથવા તો કોર્ટની અંદર આવ્યા પછી રાઇટ્સ માટે જે વસ્તુ અટકે છે, તો એ વસ્તુઓ પર કદાચ આપણે એક આવું કોઈ પ્રેઝન્ટેશન તૈયાર કરીએ, આવો કોઈક રિપોર્ટ તૈયાર કરીએ, તો કદાચ આપણે પાયોનિયર બની અને એને, બીકોઝ વી ઓલ નો કે જ્યારે કદાચ કોઈ સાંભળનાર નહોતું ત્યારે નાલસાએ એક બહુ જ સારો ઇનિશિયેટિવ લઈ અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટે એક ઓળખ આપી છે. તો આ વસ્તુને હજી આગળ લઈ જઈએ. અમારો સબ્જેક્ટ નથી, પરંતુ એક એવી એજન્સી તરીકે અમે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં બેઠા છીએ કે જ્યાં તમારા બધા જ NGOના સહકારથી એક સારી સોસાયટીનું નિર્માણ કરી શકાય. અને એ સારી સોસાયટીના નિર્માણની અંદર એક મહત્વનો જે પાયો કહીએ અથવા એક સ્થાન છે તો એક ટ્રાન્સ પર્સનનું પણ છે. નો ડાઉટ અમે એક એવું વાતાવરણ ઊભું કરવાનો ટ્રાય કરીએ છીએ કે જ્યારે અમારી પાસે લીગલ એડવાઇસ માટે કદાચ કોમ્યુનિટીમાંથી કોઈ આવે છે તો આને એ પ્રકારનું એટમોસ્ફિયર ઊભું થાય. પરંતુ હજી પણ ઘણી બધી વસ્તુઓ એવું છે, કેમ કે મેઇન મેડમે પણ એમના પ્રેઝન્ટેશનમાં પણ કીધું, ઇવન લગભગ 6-1 મહિના પહેલા એક અમારો સેમિનાર કોર્ટની અંદર પણ TG એક્ટ ઉપર કરાવ્યો હતો અમે, કે આ TG એક્ટનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ જ પ્રોપરલી હજી નથી થયું.
તો હવે આપણે શું કરી શકીએ? સેમ લાઈક મેન્ટલ હેલ્થ એક્ટ છે 2017 નો. જે ગુજરાતના ટ્રાન્સ વ્યક્તિઓ જે છે એમની માટે એક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ જે છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે સતત વિકાસલક્ષી જે લક્ષ્યો છે એના ઉપર અને SRHR એટલે કે એ ટ્રાન્સ વ્યક્તિઓના સેક્સ્યુઅલ અને રિપ્રોડક્ટિવ હેલ્થ રાઇટ્સ લઈને એમનું અત્યારનું સ્ટેટસ શું છે એની માટેનો આખો અભ્યાસ થયો છે. અને આ કાર્યક્રમ એ અભ્યાસમાંથી જે ફાઇન્ડિંગ્સ નીકળીને આવ્યા છે એની જાહેર કરવા માટે અને એ જાહેર કરીને એમાંથી શું એનો ઉપયોગ થઈ શકે છે અને એનો ઉપયોગ કરી સમુદાયના લોકો માટે હજી શું સારું કરી શકીએ જેથી એમની હેલ્થ કેર ફેસિલિટીઝ વધારે સારી રીતે થઈ શકે. આ આયોજન હોટેલ પ્રેસિડેન્ટ વડોદરામાં કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં આ બુકનું આવરણ માટે વિશાલ ગઢવી સર જે સેક્રેટરી ડાલસા છે એ પણ છે, ડૉક્ટર HS ચૌહાણ રેસિડેન્શિયલ મેડિકલ ઓફિસર જે SSG હોસ્પિટલમાં છે અને હા અને ડૉક્ટર આશીષ શાહ પણ ઉપસ્થિત છે જે પ્રોફેસર હેડ છે ઓબ્સ્ટેટ્રિક અને ગાયનેક જીમસ હોસ્પિટલમાં. મારું નામ કાર્તિકા ગોરે છે. હું ફોરમ फाउंडेशन અને સહજ આ બંનેમાં ગवर्निंग बोर्ड मेंबर છું. सो हम लोगों ने एक छोटा सा अध्ययन किया है, स्टडी सहेज और फोरम फाउंडेशन ने पार्टनरशिप में एक स्टडी किया है कि जो ट्रांस पर्सन्स हैं उनका स्वास्थ्य की सेवाओं के प्रति क्या अनुभव रहे हैं और सिर्फ स्वास्थ्य की सेवाओं के प्रति नहीं बट उनकी ज़िंदगी की कहानियाँ और क्या क्या उनको मुश्किलें आई हैं, क्या क्या उनको तक मिली है वगैरह. और ये स्टडी बहुत ही यूनिक है, बहुत ही अलग टाइप की है क्योंकि इसमें जो ट्रांस लोग हैं उन्होंने ही इस स्टडी को डिज़ाइन किया है, हमारे साथ पार्टनरशिप में है मैंने बोला तो हमारे साथ डिज़ाइन किया है, डेटा कलेक्शन करी है और विश्लेषण जो फाइंडिंग्स आई हैं उस सबको हम लोगों ने इकट्ठे किया है. तो पार्टिसिपेशन सहभागिता ट्रांस पर्सन्स की बहुत ज़्यादा इसमें रही है. हम लोगों को बहुत कुछ सीखने को मिला है और इनके जो मुद्दे हैं उसके आधार पे अभी आप सुनेंगे कि इसकी फाइंडिंग्स क्या हैं बट इसकी फाइंडिंग्स के आधार पे बहुत सारे सुधार चाहिए समाज में. एक तो है कि परिवार के अंदर इनके लिए स्वीकारता, शैक्षणिक संस्थाओं में माहिती मिलनी चाहिए, स्वास्थ्य के संस्थाओं में इनको सेवाएं मिलनी चाहिए, इंश्योरेंस में कवर होना चाहिए, इनके जो सर्जरी के जो हैं जो सेक्स जेंडर अफर्मिंग सर्जरी होती है उसको भी इंश्योरेंस कवर करनी चाहिए, पब्लिक हॉस्पिटल्स में मिलना चाहिए. सकाइट्रिक जो इनके इवैल्यूएशंस होते हैं उसको भी संवेदनशीलता से होना चाहिए. ट्रांस मेडिसिन का जो पूरा डिसिप्लिन है वो इतना ज़्यादा विकसित नहीं है हमारे देश में, तो उसके लिए भी जो मेडिकल एजुकेशन है वहाँ पर भी सुधार की ज़रूरत है कि ट्रांस बॉडीज़ कैसी होती हैं, शरीर कैसे होते हैं और उनको सेवाएं किस प्रकार से संवेदनशीलता से देनी चाहिए. सो बहुत सारी चीज़ें, बहुत अच्छी चीज़ें हो रही हैं. ट्रांसजेंडर बोर्ड बना है गुजरात में बट ये सारे जो ढांचे के सिस्टम के जो ऑर्गन्स हैं इनको बहुत अच्छी तरह से काम करना चाहिए और इनकी सहभागिता के साथ काम करना चाहिए. थैंक यू. मेरा नाम रेनू खन्ना है और मैं सहेज जो संस्था है उसकी एक को फाउंडर हूँ.